નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ફિઝિક્સમાં જે પ્રકરણ નંબર 8 જે ચાલી રહ્યું છે એમાં સ્વાધ્યાયના પ્રશ્નો બાકી છે જે 8.17 એની ચર્ચા કરીશું. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 8.17 તમે અહીંયા જોઈ શકો છો કે જે પૃથ્વી છે એ પૃથ્વીની સપાટી પરથી 5 કિલોમીટર પર સેકન્ડની ઝડપે ઉર્ધ્વ દિશામાં એક રોકેટ છોડવામાં આવે છે. હવે પૃથ્વી પર પાછા આવતા અગાઉ રોકેટ કેટલે દૂર સુધી જશે? પૃથ્વીનું દળ આપેલું છે ભાઈ, પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા આપેલી છે અને જી ગુરુત્વાકર્ષણ અચળાંક આપેલો છે. હવે પાછા આવતા અગાઉ રોકેટ કેટલે દૂર સુધી જશે? તો આપણે શું કરશું, અહીંયા કેટલી ઝડપથી ફેંકવામાં આવે છે તો એના ઉપરથી આપણે અહીંયા જે છે એ પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા એવા બે ભાગ પાડવામાં આવશે. પ્રારંભિક ઉર્જા તો કે સપાટી પર ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એ કેટલો થવો જોઈએ? તો મહત્તમ ઊંચાઈએ થતો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળા જેટલો. તો મહત્તમ ઊંચાઈએ ભાઈ શું હશે? તો કે મહત્તમ ઊંચાઈ વેગ તો 0 હશે, એને જ મહત્તમ ઊંચાઈ કહેવાય. અંતિમ વેગ 0 થાય એને આપણે શું કહેવાય? પાછો આવવાનું શરૂઆત ક્યારે કરે? અંતિમ વેગ 0 થાય. આપણે કોઈ પણ બોલને ઉપર તરફ ફેંકીએ તો ઉપર તરફ અંતિમ વેગ 0 થાય ત્યારે પાછા આવવાની શરૂઆત કરે છે. પ્રારંભિક વેગ v આપ્યો છે એટલે 1/2mv², અને સપાટી ઉપરની સ્થિતિ ઉર્જા જે છે અહીંયા તમે જોઈ શકો છો -gmem/re, અને અહીંયા પણ તમે જોઈ શકો છો h ઊંચાઈએ, તો કે h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા re + h હશે. બરાબર, કેટલી હશે? gmem/re + h જેટલી સ્થિતિ ઉર્જા હશે. બરાબર, હા અહીંયા જે છે અહીંયા ભૂલ છે એટલે અહીંયા પણ માઇનસ જ છે ભાઈ, અહીંયા શું છે? માઇનસ જ છે. હવે 1/2mv² ને કરતા કરીએ તો આ ભાગ જે છે બરાબરની ઓલી બાજુ જાય તો પ્લસ થશે. તો gmem કોમન કાઢ્યા તો 1/re આ માઇનસ છે, અહીંયા ભૂલ છે એટલે કે અહીંયા માઇનસ છે તો આ માઇનસ નિશાની રહેશે અને 1/re + h થઈ જશે. v² ને કરતા કરીએ ભાઈ, v² ને કરતા કરીએ, અહીંયા v² ને કરતા કરવાથી શું થાય છે? 2gme, આ બે બાજુથી mm તો કેન્સલ થઈ ગયા એટલે 2 આ બાજુ ગુણાકારમાં આવ્યા એટલે 2gme, અને અહીંયા લસા લેતા શું મળે છે? લસા લઈ અને આરી કેન્સલ કરશો એટલે અહીંયા ઉપર h જ વધશે. આનો ગુણાકાર આની સાથે, બરાબર, આનો ગુણાકાર તમે આની સાથે કરશો, આનો ગુણાકાર આની સાથે કરશો એટલે આરી કેન્સલ થઈ જશે, અહીંયા h વધશે. તો છેદમાં શું વધશે? સામસામો ગુણાકાર એટલે re + h. પછી અહીંયા gme ને re² વડે ગુણાકાર કરીએ અને re² વડે ભાગાકાર કરીએ તો સ્મોલ g થઈ જાય આ રીતે. બરાબર, તો v² = 2gre², અને કૌંસમાં છે h/re + h અને re છે. તો અહીંયા v² નું એક સૂત્ર મળે છે, અને v² ના જે સૂત્ર મળે છે એના ઉપરથી તમે અહીંયા છેલ્લે આ પ્રકારનું સૂત્ર બને છે, તમે સાદુરૂપ આપી શકો 2gre. અહીંયા આપણે h જે છે એ કોમન કાઢ્યા, h કેન્સલ થઈ ગયા એટલે આ પ્રકારનું સૂત્ર વધે છે. બરાબર, એમાં re/h + 1 ને આપણે કરતા કરીએ તો 2gre/v². re/h 1 આ બાજુ ગયા, માઇનસ થયા. re/h જે શોધવાના છે આપણે, આ બધી કિંમત આપણી રકમની અંદર આપેલી છે અને કેલ્ક્યુલેશન કરશો એટલે h ઊંચાઈ જે છે એ આપણને મળે છે 1600 કિલોમીટર. બરાબર, તો પૃથ્વીના કેન્દ્રથી રોકેટનું અંતર જોતું હોય તો આ જે છે એ 6400 કિલોમીટર જે છે એને પ્લસ h કરવા પડે તો પૃથ્વીના કેન્દ્રથી અંતર મળશે. આ ઊંચાઈ છે. બરાબર છે, તો આ રીતે તમે આ અંતર જે છે એ શોધી શકશો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીંયા પ્રશ્ન નંબર 8.18 છે ભાઈ. શું કીધું છે ભાઈ? 8.18 પૃથ્વી જે છે એની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર/સેકન્ડ છે. એક પદાર્થને આના કરતા 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે છે તો v' જે છે એ નિષ્ક્રમણ ઝડપ કરતા 3 ગણો છે. બરાબર, બહાર ફેંકવામાં આવે છે તો પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતા એ પદાર્થની ઝડપ કેટલી? અત્યંત દૂરના અંતરે જતા એની ઝડપ શોધવાની છે. સૂર્ય અને બીજા ગ્રહોના અસ્તિત્વ જે છે એ અવગણવાના છે.
તો પહેલા તો પદાર્થની પ્રારંભિક ઝડપ v અને અત્યંત દૂર જે છે એને v ડેશ કહી દઈએ. તો પદાર્થ જે છે એ પૃથ્વી પર હોય ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, પછી અનંત અંતરે હોય ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીએ તો પૃથ્વીની સપાટી ઉપર એનો વેગ v છે એમ ધારી લઈએ તો 1/2 mv², બરાબર, અને સ્થિતિ ઉર્જા -gme m છેદમાં r. અનંત અંતરેનો વેગ v'² છે અને સ્થિતિ ઉર્જા અનંત અંતરે 0 છે એવું ધારી લીધું છે. તો 1/2 mv², અહીંયા એની નિષ્ક્રમણ ઝડપ જે છે એટલી સ્થિતિ ઉર્જા હોય. આ સૂત્ર ઉપરથી આપણે અહીંયા -1/2 mv² મૂક્યા છે, બરાબર, 1/2 mv'². હવે આ જે v² છે એની જગ્યાએ 3v² મૂકશું. આ v² ની જગ્યાએ 1/2 બે બાજુ કેન્સલ થઈ જાય છે. અહીંયા 1/2 કેન્સલ, m કેન્સલ થઈ જાય છે તો વધે છે v'², v² અને v². એમાં v² ની જગ્યાએ 3v મૂકીએ તો અહીંયા શું થશે? 3v મૂકીએ તો 3v 3 નો વર્ગ 9v², 9v² માંથી 1v² જાય એટલે 8v. v' √8v. v ની કિંમત 11.8 છે. એનું સાદરૂપ આપતા તમને મળશે 31.67 કિલોમીટર પર સેકન્ડ. આટલી ઝડપથી એને ફેંકવો જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો. પ્રશ્ન નંબર 8.19. પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહને પૃથ્વી જે છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે? હવે આટલી ઊંચાઈએ એ ઉપગ્રહ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ભ્રમણ તો કરે જ છે. હવે એને બહાર મોકલવો હોય તો કેટલી ઉર્જા ખર્ચવી પડશે? હવે અહીંયા તમે જોઈ શકો છો ઉપગ્રહનું દળ આપ્યું છે, પૃથ્વીનું દળ આપ્યું છે, પૃથ્વીની ત્રિજ્યા આપી છે અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક આપ્યો છે. એ જ કિલોમીટરમાં છે, એને મીટરમાં ફેરવી દીધા અને ઉપગ્રહનું દળ m બરાબર 200 kg આના ઉપરથી લખી નાખ્યા, બરાબર, અને પૃથ્વીની ત્રિજ્યા લખી નાખ્યા, પૃથ્વીનું દળ લખી નાખ્યું g. આ ડેટા રકમ ઉપરથી આપણે તૈયાર કરી નાખ્યો. હવે જો બંધન ઉર્જા ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા, કુલ ઉર્જાની ઋણ છે એ કુલ ઉર્જા ઋણ હોય એનું પછી ઋણ મૂલ્ય એટલે ઋણ ધન થઈ જાય તો એને આપણે બંધન ઉર્જા કહીએ. તો એ જ ઊંચાઈ કુલ ઉર્જાનું સૂત્ર જ છે ભાઈ, આવડું આ જે છે એ સૂત્ર જ છે gme m છેદમાં 2re કહેતા એના બદલે re પ્લસ h આવી જાય. આમાં બધી જ કિંમત મૂકશો અને સાદુરૂપ આપશો એટલે જવાબ આવી જશે. બંધન ઉર્જા એટલે જ એ બંધનમાંથી મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં હોય અને એને મુક્ત કરવો હોય ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી તો એ આપવી પડતી ઉર્જાને આપણે બંધન ઉર્જા કહેતા હોય છે. એના પછીનો પ્રશ્ન છે 8.20. દરેકનું એક સોલર એટલે કે સૂર્ય જેટલું 2 × 10³ kg દળ ધરાવતા 2 તારા એકબીજા સાથે સન્મુખ સંઘાત માટે જઈ રહ્યા છે. સન્મુખ સંઘાત એટલે કે સામસામે અથડામણ થાય એ રીતે જઈ રહ્યા છે. જ્યારે તેઓ 10⁹ કિલોમીટર અંતરે હોય છે ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે. તેઓ કેટલી ઝડપથી એકબીજા સાથે અથડાશે? હવે 10⁹ કિલોમીટર અંતરે હોય ત્યારે એની ઝડપ અવગણી શકાય એટલી છે. તો કેટલી ઝડપથી એકબીજા સાથે અથડાશે? અને દરેક તારાની ત્રિજ્યા 10⁴ કિલોમીટર છે. સંઘાત થયા વિના તારાઓ વિકૃત થતા નથી તેમ ધારો. સંઘાત થાય તો જ વિકૃત થાય છે, ત્યાં સુધીનું દળ અને એનો ગોળો ત્રિજ્યા એક સરખા જળવાઈ રહે છે. તો આપણે શરૂઆતમાં સૌપ્રથમ ડેટા મૂકતા જઈએ તો દળ આપ્યું છે દરેક તારાનું m બરાબર 2 × 10³ kg સૂર્ય જેટલું, બરાબર. બંને તારાઓ વચ્ચેનું પ્રારંભમાં અંતર r બરાબર 10⁹ કિલોમીટરને મીટરમાં ફેરવા એટલે 10⁻² મીટર. દરેક તારાની ત્રિજ્યા 10⁴ કિલોમીટરને મીટરમાં ફેરવા એટલે 10�7મીટર. પ્રારંભિક સ્થિતિ વિચારીએ. આ પ્રારંભિક સ્થિતિ છે, અહીંયા જોઈ શકો છો આટલા અંતરે છે. હવે બે અથડાય ત્યારે અંતિમ સ્થિતિ થાય ત્યારે બે વચ્ચેનું અંતર ફક્ત
ફક્ત બંનેની ત્રિજ્યા જેટલું જ વધે છે, 2r જેટલું બંનેની ત્રિજ્યા જેટલું જ વધે છે. તો સિમ્પલ જ છે ભાઈ. પ્રારંભ અને અંતિમ બે ભાગ પાડીએ. પ્રારંભ જે છે એમાં આકૃતિ એ જે છે એની સ્થિતિમાં v1 પ્રારંભમાં બંનેના વેગ જે છે એ 0 છે, કેમ કે અમુક અંતરે એના વેગ અવગણી શકાય એવા કીધા છે. એટલે પ્રારંભિક વેગ 0 છે. પ્રારંભિક વેગ 0 છે એટલે 1/mv² મુજબ ગતિ ઉર્જા 0 થશે. હવે આ જે પ્રારંભિક સ્થિતિ છે, અહીંથી આટલી અંતર આપ્યું છે એ મુજબની સ્થિતિ ઉર્જા, જેને v1 પણ કહી શકીએ, u પણ કહી શકીએ. v1 બરાબર -gmm, બેયનું દળ સરખું છે, સ્મોલ r. તો કુલ ઉર્જા કેટલી થાય? ગતિ ઉર્જા તો 0 છે, તો vi -gmm છે એટલે m²/r. બરાબર. હવે અંતિમ ગતિ ઉર્જા જ્યારે સંઘાત થતો હોય ત્યારે એનો વેગ ધારો કે v છે તો 1/mv² અને બીજાની પણ 1/mv², તો બંનેની કુલ ગતિ ઉર્જા કેટલી થાય? તો કે mv² થાય. બરાબર. તો બંને જ્યારે નજીક હોય ત્યારે બે વચ્ચેનું અંતર બરાબર સમજજો. સ્થિતિ ઉર્જા માટે આ અંતરનું મહત્વ છે. 2r છે તો સ્થિતિ ઉર્જા માટે 2r છે ભાઈ. તો અહીંયા v2 -gmm/2r, gmm છે એટલે m²/2r થઈ જશે ભાઈ. બરાબર. હવે તો અહીંયા કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેટલો થશે? ગતિ ઉર્જા છે ભાઈ અહીંયા mv² અને સ્થિતિ ઉર્જા આપણે મૂકી અહીંયા gm²/2r. બરાબર. તો ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા તો સરખી થવાની છે. તો પ્રારંભમાં ઉર્જા જે આગળ હતી, આવડિયા જે ઉર્જા હતી એ ઉર્જા, અને અંતિમ ઉર્જા આ જે છે એ બંનેને આપણે સરખાવીએ તો આ બે મળશે. બરાબર. હવે એમાં mv² ને કરતા કર્યા તો આ બરાબરની ઓલી બાજુ જાય તો આ પ્લસ થયું અને આ જે છે એ માઇનસ થાય છે. બરાબર છે. તો v² ને કરતા કરીએ તો અહીંયા gm 1/2r -1/r વધે છે. આ v² ની કિંમત મૂકી, આ બધાની કિંમત મૂકવાથી સાદરૂપ આપી અને વર્ગમૂળ કરવામાં આવે તો આપણને v મળે છે. બરાબર. જે આપણે શોધવાના છે આપણે કે અંતિમ વેગ કેટલો હશે, એકબીજા સાથે અંતિમ ઝડપ કેટલી ઝડપથી અથડાશે, તો અંતિમ વેગ શોધવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. લાસ્ટ પ્રશ્ન 8.21. એક સમક્ષિતિજ કોષ્ટક પર દરેકનું 100 kg દળ અને 0.10 મીટર ત્રિજ્યા 100 kg દળ અને 0.10 મીટર ત્રિજ્યા હોય તેવા બે ભારે ગોળાઓને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. હવે ગોળાના કેન્દ્રોને જોડતી રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિમાન કેટલા હશે એ નક્કી કરવાનું છે. તે બિંદુએ મૂકેલો કોઈ પદાર્થ સંતુલનમાં છે? જો તેમ હોય તો સંતુલન સ્થિર છે કે અસ્થિર સંતુલન છે એ પણ કહેવાનું છે. ગોળાનું દળ આપ્યું છે જે રકમની અંદર, અને બે વચ્ચેનું અંતર, એ ગોળો જે છે એની ત્રિજ્યા 0.1 મીટરની છે અને એકબીજાથી એ બંનેને મૂકેલા છે 1 મીટર. તો મધ્ય બિંદુ કેટલું થાય? એકબીજાથી મૂક્યા છે 1 મીટરના અંતરે, તો મધ્ય બિંદુ સુધીનું અંતર 0.5 મીટર થાય. તો પેલા પ્રથમ બળ Fa gmm/r/2 એટલે કે 0.5. બરાબર. m છે, સ્મોલ m છે. બરાબર. આ બળ જે છે એ કઈ દિશામાં? OA દિશામાં. પછી OB દિશામાં લાગતું બળ, આ બળ કઈ દિશામાં છે? OB દિશામાં. આ બે બળ કેવા છે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. રેડી? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો આ બળ મળ્યા છે, ગુરુત્વ બળ મળ્યા છે મધ્ય બિંદુએ. હવે ગુરુત્વ સ્થિતિમાન શોધવાનું છે. પેલા કુલ બળ કેટલું થશે? જો કુલ બળ કેટલું થશે? 0 થશે, સંતુલનમાં છે. બરાબર છે. કુલ બળ કેવું થશે? 0, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પણ સ્થાનાંતર કરશે તો O પર લાગતા બળો જે છે એ સમાન મળશે નહીં. સમાન નહીં મળે તો આ સમતુલન કહેવાય. પણ આ સમતુલનને કેવું સમતુલન કહેશું? અસ્થાયી સમતુલન કહીએ છીએ. તો ગુરુત્વ સ્થિતિમાન v શું છે? -gm. આ આપણે બળની વાત કરી. બરાબર છે. હવે ગુરુત્વ સ્થિતિમાનની વાત કરીએ તો v -gm/2. તો
2 જે છે એ નથી, અહીંયા 2 નહીં સમજવાનું, પણ અહીંયા r છે. r ની જગ્યાએ શું મૂકશું? r/2 એટલે કે 0.5 અડધું અંતર મૂકવાનું છે. અને બંનેના સ્થિતિમાન માઇનસ એટલે અહીં -2 gm/0.5 થશે. એટલે સ્થિતિમાનનો શું થશે? સરવાળો થશે. આ બધી કિંમત મૂકશો, સાદુરૂપ આપશો એટલે ઋણ નિશાની શું સૂચવે છે? સમતોલન અસ્થાયી સૂચવે છે. આ સમતોલન જે છે એ અસ્થાયી સમતોલન છે. અહીંયા r છે તો ગુરુત્વ સ્થિતિમાનનો આ રીતે ઋણ સ્થિતિમાનનો શું થશે? સરવાળો થશે. તો આ રીતે મધ્યબિંદુ પાસે ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિમાન શોધી શકાય છે. બરાબર. તો અહીંયા આપણે સ્વાધ્યાયના દાખલા પૂરા થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.